ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 9 રેખાઓ. આઠમું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, શ્રેણી અને શ્રેઢી. આઠમા ચેપ્ટરની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. તમારી સ્કૂલની દ્વિતીય પરીક્ષામાં 4 માર્ક્સનો દાખલો આવશે, બરાબર. હવે નવું ચેપ્ટર જે છે, નવમું ચેપ્ટર રેખાઓ. આ ચેપ્ટર પણ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટર પણ એક મોટું ચેપ્ટર છે. ઘણી બધી વસ્તુ આમાં શીખવાની છે, સમજવાની છે. અને આ ચેપ્ટર પણ તમારી પાસે ખૂબ જ સારી બુદ્ધિ માંગશે, મગજ શક્તિનો વધારે ઉપયોગ માંગશે. એટલે આ ચેપ્ટરમાં બરાબર રીતે એક્ટિવ રહેજો અને ઘરે ગઈને પ્રોપર પ્રેક્ટિસ રેગ્યુલર કરતા રહેજો. સમજી ગયા બધા? ચાલો, હવે ચેપ્ટરનું નામ છે રેખાઓ, પરંતુ એક્ઝેક્ટલી આ ચેપ્ટર યામ ભૂમિતિનું ચેપ્ટર છે. કયું ચેપ્ટર છે? યામ ભૂમિતિ. જે ચેપ્ટર આપણે 10મામાં આવતું હતું. 10મામાં યામ ભૂમિતિમાં તમે શું શીખેલા? તો કે ભાઈ યામ ભૂમિતિમાં સૌથી પહેલા તમે યામ સમતલ વિશે શીખેલા. યામ સમતલમાં આડી લીટી આવે જેને એક્સ અક્ષ કહેવાય, ઊભી લીટીને વાય અક્ષ કહેવાય. એક્સ અક્ષ અને વાય અક્ષને યામાક્ષો કહેવાય. યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. યામ સમતલનું બીજું નામ છે એક્સ વાય સમતલ, કાર્ટેઝિય સમતલ. શોધ કરનાર વ્યક્તિનું નામ છે રેને ડ કાર્ટે, એટલે એના નામ પરથી યામ સમતલનું નામ કાર્ટેઝિય સમતલ પડ્યું. યામાક્ષોના લીધે યામ સમતલના કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. ચારે 4 ભાગને શું કહેવાય? ચરણ કહેવાય. પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું, 4 ચરણ વિશે ખ્યાલ છે. એકમ વર્તુળ આપણે ભણેલા ત્રિકોણમિતિમાં, ત્યારે પણ આ બધી વસ્તુ આવેલી હતી, બરાબર. હવે તમે 10મા ધોરણમાં યામ ભૂમિતિમાં 2 વસ્તુ શીખેલા છો. એક છે અંતર સૂત્ર ને બીજું છે વિભાજન સૂત્ર. અને વિભાજન સૂત્રના જ ભાગ સ્વરૂપે આવે મધ્ય બિંદુનું સૂત્ર. એટલે આ 2 વસ્તુ તમે શીખેલા છો. આ 2 વસ્તુનો અહીંયા ઉપયોગ આવશે. અંતર સૂત્ર તમને યાદ હશે જ મારા હિસાબે. 2 બિંદુ એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એ બી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. એક્સ યામની બાદબાકીનો વર્ગ વત્તા વાય યામની બાદબાકીનો વર્ગ. આવું સૂત્ર હતું. એના પછી વિભાજન સૂત્ર, તો કે ભાઈ યસ, પી ઓફ એક્સ વાય બરાબર m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 પ્લસ m2. હવે આપણું જે 11મું ને 12મું ધોરણમાં જ્યારે પણ વિભાજન સૂત્ર આવશે ને, કોઈ બી ચેપ્ટર હોય, તો એ વિભાજન સૂત્રમાં m1 m2 છે ને, એની જગ્યાએ હવે ચોપડીવાળા વાપરશે m ને n. જ્યાં m1 છે ત્યાં m અને જ્યાં m2 છે ત્યાં n. એટલે હવે સૂત્ર આવું બોલાશે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. તો તમે બી હવે થોડુંક તમારી જાતને ટેવજો. શાના માટે? m અને n માટે. ને તકલીફ પડે તો m1 અને m2 થી પણ દાખલો કરવું ખોટું નથી. ઓકે, ચાલો હવે આપણે ધોરણ 11ના રેખાઓ ચેપ્ટરમાં આવી જઈએ. ચાલો, રેખાઓ ચેપ્ટરનું નામ છે રેખાઓ, એટલે કે દરેક ટોપિકમાં રેખાની વાત આવશે. સૌથી પહેલા છે રેખાનો ઝોક. ઝોકા નથી ખાવાના પુષ્પારાજ, બરાબર છે. ઝોકનો મતલબ શું તે સમજ. યામ સમતલમાં આવેલી રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવે તેને રેખાનો ઝોક કહે છે. ઝોક એટલે ખૂણો. કોની વચ્ચેનો? તો કે ભાઈ રેખાનો એક્સ અક્ષની સાથેનો ખૂણો. હવે એક્સ અક્ષની સાથેનો ખૂણો એટલે કયો ખૂણો? તમે જુઓ, આ રેખા દેખાય તમને? એક્સ અક્ષ દેખાય? તો આ રેખા ને એક્સ અક્ષની વચ્ચે કેટલા ખૂણા બન્યા ખબર? 4 ખૂણા બન્યા. 1, 2, 3 ને 4. આ 4 ખૂણામાંથી કયા ખૂણાને ઝોક કહેવાનું? તો કે ભાઈ ધન એક્સ અક્ષ સાથે જે ખૂણો બને તે. કઈ એક્સ અક્ષ સાથે? ધન એક્સ અક્ષ. આ ઋણ એક્સ અક્ષ છે. ડાબી સાઈડ એટલે ઋણ અને જમણી સાઈડ એટલે ધન. તો રેખાએ ધન એક્સ અક્ષ સાથે જુઓ કયો ખૂણો બનાવ્યો? એક તો આ ખૂણો ને એક આ બી. તો આ બેમાંથી કયો ખૂણો લેવાનો? તો કે ભાઈ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે ઉપરનો ખૂણો લેવાનો. ઘડિયાળનો કાંટો એક્સ અક્ષ પર મૂકવામાં આવે તો એ નીચે જાય, પરંતુ આપણે વિરુદ્ધ એટલે ઉપર જવાનું. સમજી ગયા બધા? કોને કહેવાશે રેખાનો ઝોક? તો કે ભાઈ રેખાએ એક્સ અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાને કહેવાય રેખાનો ઝોક. અને આ ઝોકનો સંકેત છે અહીંયા થીટા, બરાબર છે. હવે તમને ખબર છે કે ભાઈ આ 2 ખૂણા કઈ જોડના ખૂણા છે?
રેખિક જોડના ખૂણા એટલે આ બેવનો સરવાળો 180 થાય. એટલા માટે આ બાજુવાળા ખૂણાને લખેલું છે 180 ઓછા થીટા, 180 માઇનસ થીટા. ચાલો આગળ વધીએ. જો રેખા એલ નો ઝોક થીટા હોય તો 0 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 180 ડિગ્રી. ઝોકને જો તમે થીટા લેશો તો થીટાની કિંમત 0 ને 180 ની વચ્ચે હશે. બરાબર છે. આ જે રેખાનો ઝોક હોય છે, આ રેખાનો ઝોકની કિંમત 0 ને 180 ની વચ્ચે આવશે. 180 થી મોટી કિંમત કેમ નહીં આવે ખબર? માની લેવો કે તમે એક્સ અક્ષ સાથે 180 થી મોટો 200 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. કેટલા ડિગ્રીનો ખૂણો બનાવ્યો? 200 ડિગ્રી. આ છે વાય અક્ષ ને આ છે એક્સ અક્ષ. તો હવે તમે 200 ડિગ્રીનો ખૂણો કેવી રીતના બનાવો? કેમ કે પોતે આ એક્સ અક્ષ પર 180 જેટલું ચક્ર ફેરવીએ એટલે તમે અહીંયા આવી ગયા, અને હજી જ એની જરાક નીચે જહો તો 200 નો ખૂણો થાય. એટલે તમારી રેખા કંઈક આવી છે. એનો મતલબ કે આ જે ખૂણો દેખાય ને તે 200, સોરી એ ખૂણો નહીં, આ જે ખૂણો છે ને અહીંયાથી ચાલુ થઈને અહીંયા સુધી તે 200 ડિગ્રી છે. કેટલો છે? 200 ડિગ્રી. પરંતુ એ ખૂણો ઝોક નહીં કહેવાય, કેમ કે હવે ઝોક આ બની ગયો. સમજી ગયા? અને આ જે ઝોક તમને દેખાય છે તે લગભગ હે 20 કે 30 ડિગ્રી. સાચી વાત ને? એનો મતલબ કે રેખા એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવશે તે 0 થી ચાલુ થશે, 0 થી મોટો થશે, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 90 ડિગ્રી, 90 ની ઉપર જશે, 110, 150 ને વધારેમાં વધારે 180. રેખા એક્સ અક્ષ સાથે મોટામાં મોટો 180 નો ખૂણો બનાવી શકશે. નાનામાં નાનો 0 ને મોટામાં મોટો કેટલો? 180 નો ખૂણો. ક્લિયર છે? એટલા માટે ઝોકની કિંમત હંમેશા કેટલી આવશે ધ્રુવાંશ? 0 ને 180 ની વચ્ચે. માની લેવો કે હું રેખા આવી રીતના દોરું, તો હવે આ રેખા એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો તમને દેખાય છે? તો હવે તમને રેખાનો ઝોક કશે દેખાય છે? રેખાનો ઝોક. હવે તમે એમ કહો નહીં દેખાય તે વાત ખોટી, દેખાવો જોઈએ. હા, લંબાવી પડે. આપણે રેખાને શું કરવી પડે? લંબાવવાની. એટલે હવે આ જે ખૂણો દેખાય છે ને, આ છે રેખાનો ઝોક. એક્સ અક્ષની ધન દિશા સાથે રેખા સાથે બનાવેલો ખૂણો. સમજ પડી ગઈ ને તમને ઝોકમાં? ચાલ પુષ્પારામ રાજ, ધ્યાન આપતો રહેજે. યામ સમતલમાં કોઈ પણ રેખા એક્સ અક્ષ સાથે એકબીજાના પૂરક કોણ હોય તેવા બે ખૂણા બનાવશે. રેખા એક્સ અક્ષ સાથે બે ખૂણા બનાવે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને આ બે ખૂણા પૂરક હોય એટલે બેવનો સરવાળો 180. ચાલો એના પછી, જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય, સમાંતર કેવી રેખા? એક્સ અક્ષને સમાંતર, અને સમાંતર હોય અથવા સંપાતી. સંપાતી એટલે રેખા એક્સ અક્ષ પર પોતે જ હોય, એટલે એક્સ અક્ષ જ પોતે રેખા હોય, એટલે કે રેખા સમક્ષિતિજ હોય. કેવી હોય? સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા. આડી રેખા હંમેશા એક્સ અક્ષને કાંટો સમાંતર હોય કાંટો સંપાતી. એનો ઝોક કેટલો? 0 ડિગ્રી. બરાબર છે કે જે જો રેખા સમક્ષિતિજ હોય તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 0. એ બેવની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કહેવાય. તો તેનો ઝોક 0 ડિગ્રી છે. ક્લિયર છે બધાને? જો રેખા વાયક્ષને સમાંતર હોય કે સંપાતી હોય, બરાબર, વાયક્ષને સમાંતર એટલે ઊભી રેખા હોય. સાચી વાત? એટલે એના માટે શબ્દ છે શિરોલંબ. તો રેખાનો ઝોક સમજી ગયા ને કેટલો? 90 ડિગ્રી. કોઈને કઈ તકલીફ છે ને? અહીંયા એક સુધારો કરવો પડે. અહીંયા ઇક્વલ આવશે. 0 ડિગ્રી ઝોક 0 હોઈ શકે, 180 નહીં હોય. કેમ કે 180 જ 0 થઈ જાય. 180 નો મતલબ કે રેખા આરી છે, 0 નો મતલબ બી આરી રેખા, અને 180 નો મતલબ બી આરી રેખા. તો બેવની વાત નહીં કરવાની, ખાલી 0 ની જ વાત કરવાની. ક્લિયર છે? તો તમને આટલું સમજ પડી ગઈ રેખાના ઝોક વિશે. આગળ વધીએ. હવે આ ચેપ્ટરનો મેઇન ટોપિક ચાલુ થાય છે, જેનું નામ છે રેખાનો ધાર. કોનો ધાર? રેખાનો ધાર. આ ધાર શબ્દ એ બહુ ફેમસ શબ્દ છે કે જેનો તમે બાળપણથી ઉપયોગ કરો છો. ફિઝિક્સમાં પણ તમે ઉપયોગ કર્યો છે, અને જિંદગીમાં બી. બરાબર? કશે બી તમને ટેકરો દેખાય, કશે ચરવાનું હોય, સાપુતારાના ડુંગર ચરવાના હોય, ત્યારે આવા શબ્દ મોઢામાંથી નીકળે. બહુ મોટો ધાર છે. બરાબર ને? તો ધાર જે છે, ધાર, તેનો તમે જિંદગીમાં જેવો મતલબ કરો છો એવો જ કંઈક મતલબ અહીંયા બી છે. અહીંયા છે રેખાનો ધાર. કોનો ધાર? રેખાનો ધાર. ચાલો સમજીએ. જો થીટા એ રેખા એલ નો ઝોક હોય તો ટેન થીટાને રેખાનો ધાર કહે છે. કોને કહેવાય રેખાનો ધાર? ટેન થીટાને. થીટા એટલે શું? રેખાનો ઝોક. એટલે રેખાના ઝોકને ટેન આપી દેવાનું એટલે એ થયું ટેન થીટા.
તો ટેન થીટા એટલે રેખાનો ધાર, થીટા એટલે ઝોક, ટેન થીટા એટલે ધાર. વાત પૈતી. બસ એકદમ સિમ્પલ લીટીમાં ધારની સમજૂતી કે ધાર એટલે શું, તો કે ભાઈ ટેન થીટા ને થીટા એટલે ઝોક. શું છે થીટા એટલે ઝોક? બરાબર છે. રેખાના ધારને સંકેતમાં એમ વડે દર્શાવાય છે. સ્મોલ એમ છે ધારનો સંકેત. એમ બરાબર સૂત્ર છે ટેન થીટા, કેમ કે વ્યાખ્યા જ શું કે કોને કહેવાય ધાર? ટેન થીટાને. એટલે સૂત્ર શું બનવાનું? એમ બરાબર ટેન થીટા. અહીંયા થીટાની કિંમત 90 ડિગ્રી લેવા ના પાડી. કેમ ખબર? કેમ કે તમે આમાં 90 મૂકી દેવ. ચાલો બોલો, ટેન 90 ની કિંમત બોલો કોષ્ટકમાં. પુષ્પારાજ, ટેન 90 કેટલા આવે? અવ્યાખ્યાયિત આવે. એટલા માટે તમે આમાં થીટા બરાબર 90 નહીં લઈ શકો. આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરમાં ભણ્યા છે કે હંમેશા એવી જ કિંમત લેવાની કે જેમાં તમને ચોક્કસ જવાબ મળે, અને જે કિંમત મૂકવાથી જવાબ ન મળે કે અવ્યાખ્યાયિત જવાબ મળે તો એવી કિંમત પ્રદેશમાંથી કાઢી નાખવાની. અને ટેનનો પ્રદેશ જ છે r માઇનસ 2n+1 π/2. આ છે ટેનનો પ્રદેશ. એટલે કે π/2 વાળા તમામ ખૂણા નહીં લેવાય ટેન થીટામાં. સમજ પડી ગઈ બધાને? ચલો, જો રેખાનો ઝોક 90 ડિગ્રી હોય તો તેનો ધાર વ્યાખ્યાયિત ન બને, એટલે અવ્યાખ્યાયિત. બરાબર છે. જો સામાન્ય રીતે હવે તમને કશે રસ્તે જતા એક ટેકરો દેખાય તો ટેકરો એટલે તમે એને ધાર કહેવો અથવા ટેકરો કહેવો. પણ હવે તમને આ દિવાલ દેખાય તો શું તમે આ દિવાલને ધાર કહેવો, ટેકરો કહેવો? હા, આ દિવાલ. જો ફિઝિક્સ એવું કહે કે જ્યાં ટેકરો છે ત્યાં ટેકરો એટલે ધારને ચરી શકાય. બરાબર છે. જો ધાર વધારે પડતો ઊંચો હોય તો વધારે મહેનત લાગે ચરવામાં, ઓછો ધાર હોય તો ઓછી મહેનત લાગે. જેમ ધારનું મૂલ્ય વધારે તેમ આપણી મહેનત વધી જાય. પરંતુ આની ઉપર ચરી બતાવો. ચાલ પુષ્પારાજ, આ દિવાલ પર ચર. બરાબર પુષ્પારાજ, પોતાની જાતને સ્પાઈડરમેન સમજતો હતો ને. હવે શું થયું તને? પેલો એક પિક્ચરમાં બતાવે, પેલો શાહરુખ ખાનનો બાદશાહ, એમાં એવા જ બૂટ પહેરી જાય કે ચોટી જ જાય દિવાલ પર. ભાઈ એ બધું નહીં થાય તારાથી. સમજી ગયો? એને કેમ તમે આજે દિવાલ તમને દેખાય છે એના પર કેમ તમે ચાલી નથી શકતા? કે એમ ગમે તેટલો પ્રયત્ન કરે, તમને એક ગાડી આપી દીધી તો ગાડી ચડાવી દો ચાલો દિવાલ પર. બરાબર છે, કેમ કે એનો ધાર અવ્યાખ્યાયિત છે, એમાં ધાર જ નહીં મળે. સમજ્યા? એવી રીતના રેખા બી 90 ડિગ્રી થઈ જાય, એમ સીધી થઈ જાય તો રેખાને બી ધાર નહીં રહે, રેખાના ધારનું અસ્તિત્વ મટી જાય. એટલે રેખા જો ત્રાસી હશે તો એને ધાર છે. બરાબર છે. કેવી રેખાને ધાર હોય? ત્રાસી ને. પણ સીધી રેખાને ધાર નથી. આડી રેખાને બી ધાર કહેવાય પણ એનો ધાર 0 કહેવાય. એટલે ધાર ના બરાબર છે. સમજી ગયા તમે મારી વાતને? ચલો, એક્સ અક્ષનો ધાર કેટલો? એક્સ અક્ષનો ધાર. હવે એક્સ અક્ષનો પહેલા મને ઝોક કેવું. એક્સ અક્ષનો ઝોક કેટલો? 0 ડિગ્રી. ધારનું સૂત્ર શું છે પુષ્પારાજ? ટેન થીટા. એટલે અહીંયા થીટાની કિંમત 0 મૂકીએ તો ટેન 0 કેટલા થાય? બરાબર છે 0. એનો મતલબ એક્સ અક્ષનો ધાર 0. એક્સ અક્ષનો ધારનું સૂત્ર ટેન થીટા, થીટાની કિંમત 0 મૂકી તો ટેન 0 કેટલા થયા? 0. એટલા માટે એક્સ અક્ષનો ધાર 0. વાય અક્ષનો ધાર અવ્યાખ્યાયિત. કેમ? કેમ કે વાય અક્ષ એટલે ઊભી લીટી, અને ઊભી લીટીને કોઈ દિવસ ધાર ન હોય. કેમ કે ટેન 90 ડિગ્રી અવ્યાખ્યાયિત થાય. સમજ પડી ગઈ બધાને? ધારમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. પુષ્પારામા રાજા, શું તકલીફ છે તને? ચાલો આગળ વધીએ તો આપને. હા, જો રેખા પર કોઈ પણ બે બિંદુ આપ્યા હોય તો તે રેખાનો ધાર. હવે છે ને આખું આપણું પહેલું સ્વાધ્યાય અને આખું ચેપ્ટરમાં મોટા ભાગના બધા ટોપિકમાં ધાર આવશે જ. ધાર વગર આ ચેપ્ટરમાં કઈ વસ્તુ આવવાની નથી. બરાબર? હવે દાખલા આવશે ધાર હોધવાના. કેટલાક દાખલામાં હોધવાનું કંઈ બીજું હોય પરંતુ ધાર હોધ્યા વગર દાખલા નહીં થાય. તો ધાર હોધવાની જુદી જુદી કેટલીક પદ્ધતિ છે. સૌથી પહેલી તો એક વસ્તુ તમને ખબર પડી કે ધાર હોધવાનું સૂત્ર, પહેલું સૂત્ર છે એમ બરાબર ટેન થીટા. પણ આ સૂત્ર ક્યારે કામ કરે ખબર ધ્રુવાંશ? કે જ્યારે ઝોક આપેલો હોય ત્યારે. હું આપેલો હોય કીર્તન? ઝોક. પણ ઝોક નહીં આપ્યો હોય પણ એની જગ્યાએ કંઈ બીજું આપ્યું હોય. શું આપ્યું હોય ખબર પુષ્પારાજ? રેખા પરના બે બિંદુ આપ્યા હોય. તમને બે બિંદુ આપ્યા હોય તો એનો મતલબ આ બે બિંદુમાંથી રેખા તો પસાર થવાની, પણ આ રેખાનો ધાર કેવી રીતના હોધાય? તો બિંદુ એ x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનો ધાર શોધવાનું આ સૂત્ર છે. y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. મોઢે કરી નાખો આ સૂત્ર. m બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. આ સૂત્રને એકદમ સિમ્પલ પહેલા તો સમજવાની કોશિશ કરો કે ઉપર y2 માઇનસ y1 નો શું મતલબ થયો?
વાય યામની બાદબાકી ને છેદમાં એક્સ યામની બાદબાકી. હવે માની લેવો કે આ જ સૂત્રમાં હું y2 માઇનસ y1 ની જગ્યાએ મેં આવું લખી કાઢું કે y1 માઇનસ y2 અને છેદમાં છે x2 માઇનસ x1, એની જગ્યાએ x1 માઇનસ x2 લખી કાઢું તો ચાલે કે નહીં ચાલે? તમારું શું માનવું છે? ચાલે, સાચું છે. કેમ સાચું છે? કેમ કે તમે યસ ઉપર નીચેથી માઇનસ કોમન કરો અને કેન્સલ કરી દો તો આ જ આવે ને. સમજી ગયા? એટલે કે શોર્ટમાં સૂત્ર છે y યામની બાદબાકીના છેદમાં x યામની બાદબાકી, અને આ બાદબાકી તમે કોઈ પણ ક્રમમાં કરી શકો છો. પહેલા બિંદુમાંથી બીજાને બાદ કરો તો બી ચાલે, બીજામાંથી પહેલાને બાદ કરો તો બી ચાલે. પરંતુ તમે એવું વિચાર્યું કે સર ઉપર હું y યામની બાદબાકીમાં બીજામાંથી પહેલાને બાદ કરું ને નીચે x યામની બાદબાકીમાં પહેલામાંથી બીજાને બાદ કરું તો નહીં ચાલે. સમજ જાને? બે ઉપર નીચે હરખું જ રાખવાનું. ઉપર નીચે બેવમાં જ બીજામાંથી પહેલાને બાદ કરો અથવા ઉપર નીચે બેવમાં જ પહેલામાંથી બીજાને બાદ કરો. સમજી ગયો ને? ચાલો, બધાને સૂત્ર ક્લિયર? કેટલા સૂત્ર થઈ ગયા? બે સૂત્ર. પહેલું tan થીટા ને બીજું છે y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. ચાલો, એના પછી બે રેખાઓ પરસ્પર સમાંતર કે લંબ હોય તે માટેની ધારના સંદર્ભમાં શરત. હવે તમને કહેવામાં આવે કે ભાઈ આપેલી બે રેખા સમાંતર છે કે નથી તે ચકાસો. તો એ તમને ખબર કેવી રીતના પડે બે રેખા સમાંતર છે કે નથી? ધાર પરથી. આના પરથી ધાર, ઝોક પરથી બી ખબર પડી જાય, પણ અત્યારે આપણે ધારની વાત કરવાના છે. કોની વાત? ધાર. અને ધાર પરથી કેવી રીતના ખબર પડે? તો એકદમ સિમ્પલ વાત છે કે જો બે રેખા સમાંતર હોય તો એની મતલબ કે ધાર બેવના કેવા? સરખા. કેમ કે તમે એક વસ્તુ સમજો કે આ પહેલી રેખા એને સમાંતર આ બીજી રેખા. હવે આ રેખાનો ઝોક કઈ હકો તમે? અમે એક્સ અક્ષ વાય અક્ષ દોરી. આ રેખાનો ઝોક કેટલો એટલે એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો? જો સિમ્પલ, આ એક્સ અક્ષને સમાંતર અહીં એક લીટી દોરી દેવાની. એક્સ અક્ષને સમાંતર તો આ ખૂણાને ઝોક કહેવાય. માની લેવે થીટા છે. અહીંયા બે એક્સ અક્ષને સમાંતર એક લીટી દોરી દેવ તો આ બે હરખા જ થવાના ને. એટલે બે રેખા સમાંતર હોય તો બેવના ઝોક હરખા થવાના. સાચી વાત? અને જો બેવના ઝોક હરખા હોય તો ઢાળનું સૂત્ર છે tan થીટા. તો બેવમાં થીટા હરખા તો tan થીટા બી હરખા જ થાય. અને tan થીટા હરખા થાય તો એનો મતલબ કે બેવ રેખાના ધાર હરખા થાય. સમાંતર રેખાના ધાર સમાન. હવે જો બે રેખા પરસ્પર લંબ હોય ને તો તેમના ધારનો ગુણાકાર -1 થાય. લંબ રેખાના ધારનો ગુણાકાર કેટલો થાય? -1. યાદ રાખજો. એટલે કે પહેલી રેખાનો ધાર માની લો m1 છે અને બીજી રેખાનો ધાર m2 છે અને બેવ રેખા એકબીજાને લંબ હોય તો બેવના ધારનો ગુણાકાર કેટલો? -1. હવે m2 ને છેદમાં લઈ જામ તો m1 બરાબર શું લખાય? -1 ના છેદમાં m2. એનો મતલબ કે આ m1 કેટલું છે ખબર? m2 ના વ્યસ્તનું વિરોધી છે. m1 એ m2 ના વ્યસ્તનું વિરોધી છે. વ્યસ્ત એટલે 1 ના છેદમાં ગયો એટલે વ્યસ્ત, અને આગળ માઇનસ આવ્યો એટલે શબ્દ કયો આવ્યો? વિરોધી. એટલે અહીંયા કાઉન્સમાં લખેલું છે કે તેમના ધાર એકબીજાના વ્યસ્ત અને વિરોધી થાય. કેવા થાય? એકબીજાના વ્યસ્ત અને વિરોધી. આ બે વસ્તુ તમને જે સમજાવી તેને સંકેતમાં અહીંયા લખેલી છે કે પહેલી રેખા L1 નો ધાર M1, બીજી રેખા L2 નો ધાર M2. જો L1 સમાંતર M2 તો ડબલ ઇમ્પ્લાઇઝ M1 બરાબર M2. રેખા સમાંતર ધાર સરખા, ધાર સરખા રેખા સમાંતર. રેખા લંબ ધારનો ગુણાકાર -1. ઊંધું ધારનો ગુણાકાર -1 રેખા લંબ. બે યાદ રહી જશે. એના પછી બે રેખા વચ્ચેનો ખૂણો આવે છે. શું આવે છે ધ્રુવા? બે રેખા વચ્ચેનો ખૂણો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ બે રેખાની. પુષ્પારાજ, તો શું તને રેખા દોરતા આવડે છે? હા કે ના? તો આ પહેલી રેખા ને જોઈ લે આ કઈ રેખા? હવે આ બીજી રેખા. દોરી બે રેખા. દેખાય છે તને પુષ્પારાજ? ચાલો, માની લે કે આ પહેલી રેખા છે આ L1 અને બીજી રેખા છે L2. ટોપિક છે બે રેખાની વચ્ચેનો ખૂણો. તો તમને અહીંયા બે રેખાની વચ્ચે ખૂણો દેખાયો? કેટલા ખૂણા દેખાયા? જલ્દી બોલો. કેટલા ખૂણા દેખાયા? 4. 1 2 પછી આ 3 ને 4. હવે તમે 9મા ધોરણમાં ભણેલા કે ભાઈ હામેના ખૂણા અભિકોણ આવે એટલે હરખા થાય એના માપ. એનો મતલબ કે આ 4 ખૂણામાંથી આ બે ખૂણાને કરી નાખો. કેમ કે તમે આની વાત કરો કે આની વાત કરો, બે એક જ થયું ને તમે આની વાત કરો કે આની, એ બે એક જ થયું. એટલે મેઇન આ બે ખૂણા છે. હવે આ બે ખૂણામાં એક ખૂણો 90 કરતા નાનો હશે ને બીજો ખૂણો 90 કરતા મોટું. શું કેવું તમારું? સાચી વાત કે બેવ 90 કરતા નાના હશે? બેવ 90 કરતા નાના નહીં હોય ભાઈ. માની લે કે આનું માપ 50 છે તો પેલો થાય 180 ઓછા 50 એટલે બીજો 90 થી મોટો થઈ જ જાય. કેમ કે આ પૂરક થાય ને બેવ, રૈખિક જોર. સમજી ગયા? એટલે કે અત્યારે આ ખૂણો છે લઘુકોણ અને આ ખૂણો છે ગુરુકોણ.
કોઈ દિવસ બે રેખિક જોડના ખૂણા એક હાથે લઘુકોણ નહીં થાય, એક હાથે ગુરુકોણ નહીં થાય. હા, એક હાથે બે કાટકોણ થાય. 90 ને 90 180 થાય. સમજ પડી તમને મારી વાતમાં? ચાલો, તો હવે જે લઘુકોણ ખૂણો છે ને તેનું નામ થીટા રાખવાનું. શું નામ રાખવાનું? થીટા. ને ગુરુકોણ ખૂણાનું નામ રાખવાનું ફાઈ. શું નામ છે? ફાઈ અથવા ફી. ચાલો, તો સૂત્ર છે રેખા L1 નો ધાર M1, કીર્તન કુમાર, રેખા L2 નો ધાર M2, અને આ બંને રેખા વચ્ચેના લઘુકોણ ખૂણાનું માપ કેટલું છે? થીટા. તો સૂત્ર છે tan થીટા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ M1 ઇન્ટુ M2. આ છે સૂત્ર. આ સૂત્રને જોઈને તમને ત્રિકોણમિતિના એક સૂત્રની કદાચ યાદ આવી જાય. tan આલ્ફા માઇનસ બીટા બરાબર. તું ચૂપ રહે, તને નથી આવડતું. હોઠ કેમ હલાવે છે? ખાલી ખાલી હોઠ હલાવ્યા કરે, નહીં આવડે તો બી. એ મેં હું બોલું ને પેલો હું વાંચે, એટલે એને એમ કે સરને એમ લાગે કે આને આવડતું છે. જુઠ્ઠો. ચાલો કઈ નહીં. tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા ના છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. હવે ને આવું સૂત્ર સેમ એ સૂત્ર તમને આવડતું હોય તો એ બસ એવું જ બેઠું લખવાનું છે. તમારી ચોપડી વાળાએ છે ને અહીંયા M1 માઇનસ M2 ની જગ્યાએ ઊંધું લખી કર્યું M2 માઇનસ M1. તો તમે M2 માઇનસ M1 લખો તો બી ચાલે, M1 માઇનસ M2 બી ચાલે. કેમ ચાલે ખબર? કેમ કે અહીંયા માનાંક છે. છેલ્લે ફાઇનલી આ ધન આવે કે ઋણ, માનાંક તો ધન જ કરી નાખે. માનાંક એટલે હું ખબર તને? એનારો વિડીયો જોવા કીધેલો પણ તું એ નહીં જોયો. હવે તને નહીં ખબર પડે. ચાલો, એ ઇંગ્લિશ કહેવાથી બી એને શું ભાન કરવાનું? ચાલો, હવે એને હું ઇંગ્લિશમાં કેને બોલાવું? ફ્લાવર. ફ્લાવર તો ફ્લાવર રાજ, સોરી ફ્લાવરેન્દ્ર. પુષ્પેન્દ્રનું ઇંગ્લિશ ફ્લાવરેન્દ્ર. ચાલ જાના ફ્લાવર. બરાબર. પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજ લે. એવો ડાયલોગ નહીં માનતો. તું ફ્લાવર જ છે. આ તો ફ્લાવર કરતા બી જાય એવું ફૂલેવર છે. ચાલો, યાદ રહી ગયું બધાને સૂત્ર? પાક્કું? પુષ્પારાજ તું અત્યારે મુરે કર્યું ને હોઠ હલાઈને? tan થીટા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ M1 M2. M1 એટલે શું ખબર છે? એટલે કેમ ધ્યાન આપ. M1 એટલે પહેલી રેખાનો ધાર ને M2 એટલે બીજી રેખાનો ધાર. જો બંને રેખાઓ વચ્ચેનો ગુરુકોણ ખૂણો ફાઈ હોય તો હવે સમજી જવાનું કે ફાઈ કેટલો થાય? 180 માઇનસ થીટા. કે રેખિક જોડ બની ને ત્યાં જ આપણી વાત થઈ ગયેલી. એ ચાલે ધ્યાન આપ ફૂલેવર. હું કે ચૂબને લગા? ક્યાં ચૂબને લગા? હે જા તું. ચાલો આગળ વધીએ. થિયરી બધી પતી ગઈ. ચાલો દાખલા ચાલુ કરીએ. રેડી બધા દાખલા માટે? થિયરી બધાને યાદ રહી ગઈ? એક વખત ફટાફટ ફર્સ્ટ રિવિઝન. પહેલો ટોપિક હતો રેખાનો ઝોક. ઝોક એટલે રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાને રેખાનો ઝોક કહેવાય, જેનો સંકેત છે થીટા. ચાલ માનજે. હવે રેખાનો ઝોક થીટાની કિંમત 0 થી ચાલુ થાય ને 180 પર પૂરી થાય. 0 ને 180 ની વચ્ચે. એક્ઝેક્ટ 180 ના હોય પણ એક્ઝેક્ટ 0 હોય. એના પછી રેખાનો ધાર. જો થીટા રેખાનો ઝોક હોય તો tan થીટાને શું કહેવાય? ધાર. M બરાબર tan થીટા. થીટાની કિંમત 90 નહીં લેવાય કેમ કે tan 90 કેટલા? અવ્યાખ્યાયિત. એટલે શિરોલંબ રેખાનો ધાર અવ્યાખ્યાયિત. સમક્ષિતિજ રેખાનો ધાર 0. એના પછી બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ધાર. રેખા પર બે બિંદુ આપ્યા હોય તો સૂત્ર M બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. બે રેખા પરસ્પર સમાંતર હોય તેની શરત. બેવના ધાર સરખા. લંબ હોય તેની શરત. બેવના ધારનો ગુણાકાર -1. એટલે કે પહેલો ધાર બરાબર બીજાના ધારનો વ્યસ્ત અને વિરોધી. બરાબર. ને પછી બે રેખા વચ્ચેનો ખૂણો tan થીટા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 ના છેદમાં 1 પ્લસ M1 M2. ચલો ઉદાહરણ 1 ચાલુ થાય છે. રેખાઓના ધાર શોધો. 4 દાખલા છે, 4 ધાર શોધવાના. હવે અહીંયા જુઓ તમને બે બિંદુ આપ્યા છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ધાર શોધો. ચાલો શોધી કરીએ છીએ. બિંદુઓ 3 - 2 અને -1 4 માંથી પસાર થતી રેખાનો ધાર. ધારના બે સૂત્રમાંથી કયું લઈએ?
તમને આપેલું શું છે? બે બિંદુ ને, તો સૂત્ર કયું આવવાનું? y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તને સમજ પડી કે એમાં સૂત્ર લાગે? કેમ કે રકમમાં બે બિંદુ આવે એટલે આપણી વાત થઈ લે ને. ચલો, આ છે x1 y1 ના છે x2 y2. આમાંથી આને બાદ કરી દઈએ. ઓકે, એટલે કે પહેલા ઉપર y યામની બાદ બાકી 4 ઓછા ઓછા 2 છેદમાં x યામની બાદ બાકી ઓછા 1 ઓછા 3. કોને આમાં નિયમ જ પડી? ઓછા ઓછા વત્તા 4 ને 2 નીચે કરો -4 2 ટાલી 6 2 દુ 4. પહેલાનો જવાબ આવ્યો -3 ના છેદમાં 2. કોને નિયમ જ પડી? છે ને એકદમ સહેલું. ચલો નેક્સ્ટ સેકન્ડ. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. બિંદુઓ 3 - 2 અને 7 - 2 માંથી પસાર થતી રેખાનો ધાર. પસાર થતી રેખાનો ધાર. પુષ્પારાજ, સૂત્ર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. ચલો, y2 માઇનસ y1 y યામની બાદ બાકી -2 માઇનસ -2 છેદમાં x2 માઇનસ x1 7 ઓછા 3. ઉપર આ ઓછા ઓછા વત્તા થાય એટલે ઉપર 0 ને નીચે 4. 0 ના છેદમાં 4 એટલે 0. રેખાનો ધાર કેટલો આવ્યો? 0 આવ્યો. અને જો રેખાનો ધાર 0 આવે તો આ રેખા કેવી? સમક્ષિતિજ. એમ બોલો 90 એમ કે હે આ રેખા સમક્ષિતિજ આડી લીટી છે. હે કઈ હું બોલે છે? ચાલો એના બનાવીને કરીશું આપણે. બિંદુઓ 3 - 2 અને 3 4 માંથી પસાર થતી રેખાનો ધાર. ચલો કેતન, સૂત્ર y2 માઇનસ y1 4 ઓછા ઓછા 2 છેદમાં x2 માઇનસ x1 3 ઓછા 3. ઉપર 4 ને 2 6 નીચે 3 માંથી 3 જાય તો 0 અને છેદ 0 આવે એટલે વાર્તા પૂરી. અવ્યાખ્યાયિત. છેદ 0 આવે તો શું લખી દેવાનું? અવ્યાખ્યાયિત. આપેલી રેખાનો ધાર અવ્યાખ્યાયિત છે. કેવો છે? અવ્યાખ્યાયિત છે. ચલો છેલ્લું. હવે આમાં જોજો, હા, x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવતી, અહીંયા સાથે આવશે 60 નો ખૂણો બનાવતી. હવે ખૂણો આપ્યો x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો, અને આ ખૂણો એટલે જ ઝોક. આ ખૂણો એટલે જ ઝોક. એટલે અહીં તમને શું આપેલો છે માનજી? રેખાનો ઝોક આપ્યો છે. થીટા બરાબર કેટલો આપેલો છે? 60. માટે રેખાનો ધાર સૂત્ર m બરાબર tan થીટા. tan 60. કિંમત બોલ પુષ્પા. tan 60 ની √3. પતી ગયો દાખલો. સમજ પડી ગઈ બધાને? આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 2. ધ્યાન આપજો બરાબર. ખૂબ સરસ દાખલો આવ્યો છે. અગત્યનો દાખલો છે. ધ્યાન આપે માનજી. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 હોય અને તે પૈકીની એક રેખાનો ધાર 1/2 હોય તો બીજી રેખાનો ધાર શોધો. આ વખતે દાખલામાં કેટલી રેખાની વાત છે? બે રેખાની વાત છે. બે રેખામાંથી એક રેખાનો ધાર કેટલો છે? 1/2 ને બીજી રેખાનો ધાર શોધવા કીધો. અને બીજી રેખાનો ધાર શોધવા માટે આપેલું શું છે કીર્તન? તેમની વચ્ચેનો ખૂણો. કેટલો છે તેમની વચ્ચેનો ખૂણો? π/4. અને આ ખૂણો એટલે થીટા. બંને રેખાઓ વચ્ચેનો ખૂણો. બંને રેખાઓ ચાલે ધ્યાન આપે. બંને રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા કેટલું છે? π/4. પ્રથમ રેખાનો ધાર m1 બરાબર, પહેલી રેખાના ધારનું નામ m1 1/2. એના પછી પુષ્પારાજ બીજી રેખાનો ધાર જલ્દી બોલજે. m2 બરાબર ફાસ્ટ કેટલો આપેલો છે? એટલે પેલો શું બાગા મારે છે? આ શું કરે છે આ નાલાયક? ભાઈ તું બાયોલોજીમાં જ બરાબર હતો. હું આ બાગા માર્યા કરે? રકમ ને સમજ નહીં. બીજી રેખાનો ધાર હોધો. તે તને રકમ વાંચી ત્યારે મગજમાં ઉતાર્યું નહીં. ચાલો હવે સૂત્ર મૂકી દેવું. જ્યારે બી બે રેખા વચ્ચેનો ખૂણો, તું એક્ટિવ રહે, તું પછાડી નહીં જોઈએ, કે એને તમે ડિસ્ટર્બ નહીં કરો. બરાબર ધ્યાન આપ. ચાલ સૂત્ર. બે રેખા વચ્ચેનો ખૂણો આપે એટલે કયું સૂત્ર આવવાનું?
ટેન થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 m2. ચાલો થીટાની કિંમત ધ્રુવાંશ π/4, m1 1 છેદમાં 2, m2 શોધવાના છે છેદમાં 1 પ્લસ m1 છે 1/2 ને m2 શોધવાના છે. 10 π/4 કેટલા? હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો 1 માઇનસ 2m2 છેદમાં 2 એકા 2, 2 પ્લસ m2. બેવના છેદનો બગડો ઉડી ગયો. ચાલો હવે આગળ વધવા માટે આ માનાંકને ખોલવાનું, અને માનાંક ખોલીએ તો સામે પ્લસ ઓર માઇનસ લાગે. તો 1 માઇનસ 2m2 ના છેદમાં 2 પ્લસ m2 બરાબર +1, અથવા 1 માઇનસ 2m2 ના છેદમાં 2 પ્લસ m2 બરાબર -1. ચાલો સાદુરૂપ આપવાનું, છેદને પેલી બાજુ ગુણી કરો. 1 માઇનસ 2m2 બરાબર ગુણાકાર 2 પ્લસ m2, m2 વાળા એક સાઈડ, માઇનસ 2m2 પેલી સાઈડ, m2 પ્લસ 2m2 બે ને ડાબી સાઈડ, 1 ઓછા 2 -1. એટલે m2 નો જવાબ આવી ગયો છે -1/3. બીજી રેખાનો ધાર આવી ગયો. બીજી રેખાના ધારના બે જવાબ આવવાના. ચાલો ભાઈ ક્રોસ ગુણાકાર કરો તો ભાઈ -2 માઇનસ m2, m2 વાળા એક સાઈડ કરો, આ -2m2 પેલી સાઈડ, 2m2 માઇનસ m2, m2 બે ને આ સાઈડ, 1 + 2 એટલે 3. પૈતો દાખલો. બીજી રેખાના ધારની બે શક્યતા છે. પહેલી શક્યતા છે -1/3, બીજી શક્યતા છે 3. બરાબર? યસ. બંને રેખા લંબ નથી હે, પણ બીજી રેખાને લંબ છે. બીજી રેખા પહેલીને લંબ નથી, મતલબ કે આ પહેલી રેખા છે. પહેલી રેખા હાથે π/4 નો ખૂણો બનાવતી રેખા જો આ રહ્યા, આ જે રેખા છે ને ત્યાં પહેલી રેખા હાથે π/4 નો ખૂણો બનાવે છે, અને આ જ પહેલી રેખા હાથે π/4 નો ખૂણો આ બીજી બી એક રેખા બનાવશે. એટલે જવાબમાં તમને આનો બી ધાર મળ્યો, આનો બી ધાર મળ્યો. એટલે તમને બે જવાબ કેમ મળ્યા તેનું કારણ આ છે. ક્લિયર છે? આ ખૂણો π/4 કીધો એટલે એ બે ધાર વ્યસ્ત વિરોધી આવ્યા. પણ જો આ ખૂણો π/4 ની જગ્યાએ π/6 કહેતે તો આ વ્યસ્ત વિરોધી નહીં આવતે, બે ધાર. બરાબર? કેમ કે અહીંયા π/4 પ્લસ π/4 એટલે π/2 90 નો ખૂણો થાય, પણ π/6 પ્લસ π/6 એટલે કે 30 + 30 60 નો ખૂણો, એટલા માટે. ચાલો ઉદાહરણ 3. 1 માર્ક માટે અગત્યનો દાખલો આવ્યો છે. આગળનો દાખલો IMP હતો અને આ દાખલો પણ IMP છે. ધ્યાન આપજો. -2,6 અને 4,8 બિંદુઓમાંથી પસાર થતી રેખા અને 8, 12 અને x24 બિંદુઓમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x ની કિંમત શોધો. રકમમાં કહી દીધું છે, બે રેખાની વાત કરી છે કે આ બે બિંદુમાંથી એક રેખા પસાર થાય, આ બે બિંદુમાંથી બીજી રેખા પસાર થાય. બે રેખા કેવી છે? પરસ્પર લંબ છે. તો x ને કેવી રીતના શોધીએ? તો લંબ કીધું છે. શું કીધું છે? લંબ કીધું છે. અને લંબ કહે તો લંબની શરત ધારનો ગુણાકાર -1, m1 × m2 -1. ચાલો પહેલા તો -2,6 અને 4,8 માંથી પસાર થતી રેખાનો ધાર, એને m1 નામ આપવાનું. જાનકી સૂત્ર y2 - y1, 8 - 6 છેદમાં પુષ્પા બોલને આ 4 - 2 એટલે 4 + 2, 8 માંથી 6 જાય તો 2, 4 ને 2 એટલે 1/3. એના પછી બીજું બિંદુ કયું છે? ધ્રુવાંશ 8, 12 અને x24 માંથી પસાર થતી રેખાનો ધાર. યસ, પસાર થતી રેખાનો ધાર m2. સૂત્ર પુષ્પારાજ લખાઈ દે. -12 ના છેદમાં x-8. 24 માંથી 12 જાય તો 12 છેદમાં x ઓછા. અહીંયા ઉપર કર્યું, અગાડી 4-5 દાખલા થઈ ગયા તો હજી તો ભાગા જ મારે ના. તો કોન્ફિડન્સ કેમ નથી આવતો તને? ચાલો હવે બંને રેખાઓ કેવી છે? પરસ્પર લંબ છે. કેવી છે? કીર્તન શરત બોલ. m1 × m2 બરાબર -1. કિંમત જાનકી m1 1/3, m2 12/3.
बराबर -1। चलो सादुरूप बोलवा मांडो। वरे 3 चौक 12, 4 बराबर आ गुणी करो -x वत्ता 8। एक्स ने आ साइड 8 मांथी 4 जाए तो 4, एक्स बराबर 4 आव्यो। समझ पड़ी गई है बधाने? चलो एना पछी हवे स्वाध्याय चालू थाय छे। स्वाध्यायमां आपणे 2 दाखला करी नाखीए। पहलो दाखलो, याम समतल में तमने 4 बिंदु आप्या छे। आ 4 शिरोबिंदु वाळो चतुष्कोण दोरो અને તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। ચાલો હવે હું સૌથી પહેલા તમને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કહી દઉં કે તમને 3 બિંદુ આપ્યા હોય। કેટલા બિંદુ આપ્યા હોય? 3 બિંદુઓ। પહેલું બિંદુ છે x1 y1, બીજું બિંદુ છે x2 y2 અને ત્રીજું બિંદુ છે x3 y3 ને જોડતા ત્રિકોણનું ક્ષેત્રફળ। અને આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પછી માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2। આ છે સૂત્ર। આ સૂત્ર તમારે આ દાખલામાં વાપરવાનું છે। આ સૂત્ર ધોરણ 10 માં પહેલા આવતું હતું પણ પછી સિલેબસમાંથી કાઢી નાખ્યું છે। ગયા વર્ષે 10મામાં હતું પણ સિલેબસમાંથી કાઢી નાખ્યું। એટલે આ સૂત્ર બહુ સહેલું સૂત્ર છે, એકદમ સિમ્પલ। 1/2 માનાંકમાં હવે જુઓ 3 જગ્યાએ અહીંયા x1 x2 x3। હવે કાઉન્સની પેટર્ન જો, આમાં y2 માઇનસ y3, આમાં y3 માઇનસ y1, આમાં y1 માઇનસ y2। 1 2 3 ની પેટર્ન છે। જો આમાં 1 2 3, પછી આમાં 2 3 1, પછી નીચે 3 2 1, ચક્કરડું આ રીતે જ ચાલે 1 2 3 નું। 1 પછી 2, 2 પછી 3, 3 પછી 1। હવે 2 થી ચાલુ કરીએ તો 2 3 1, 3 થી ચાલુ થાય તો 3 1 2। સમજી ગયા? હવે માની લો કે આ સૂત્રમાં તમે બાર y લખી દીધું એટલે y1 y2 y3 લખ્યા, અંદર તમે લીધું x2 માઇનસ x3 ને એવું લઈ લીધું તો બી ચાલે, એ જ જવાબ આવે। એટલે બધા જ x ને y થી રિપ્લેસ કરી દે તો બી સાચો જવાબ આવશે। ક્લિયર છે? એટલે તમારી ઈચ્છા, તમને જે યોગ્ય લાગે તે સૂત્ર મગજમાં બેસી જાય તેવું સહેલું છે। ચાલો સૌથી પહેલા રકમમાં શું કીધું છે? આકૃતિ દોરવા કીધી। એટલે આકૃતિ આપણે આશરે નથી દોરવાની, વ્યવસ્થિત તમારા બિંદુ મૂકવા પર હે x અક્ષ y અક્ષ દોરીને। તો ચાલો આ કઈ અક્ષ છે પુષ્પારાજ? બરાબર છે ને આ વેરી ગુડ। ચાલો x અક્ષ y અક્ષ। ચાલો હવે છેદ બિંદુ જે છે તે છે 0। પછી x અક્ષ પર જુઓ -4 ને +5 સુધી જવાનું છે। 1 2 3 4 ને પેલો બગાસા ખાતો છે કે શું કરતો છે? -1 -2 -3 ને -4। ચલો y અક્ષ પર સત્તુ સોપારી સુધી જવાનું ને નીચે -4 સુધી। -1 -2 -3 -4, 1 2 છે, ઓહ -5, 1 2 3 4 5 6 ને 7। ચાલો આવી જવાનું। ચાલો પહેલું બિંદુ છે -4,5, x આમ -4 હરિયો, y આમ છે 5, 1 2 3 4 5 હરિયો। ચાલો આવી ગયું -4,5। નેક્સ્ટ 0,7, x આમ 0 એટલે y અક્ષ પર સત્તુ સોપારી, x આમ 0 એટલે તે બિંદુ y અક્ષ પર। x આમ છે 5 ને y આમ -5, 5 -5 ને છેલ્લું -4 -2, આ -4 ને -2। પરીક્ષામાં આલેખ પેપર આપવામાં આવશે નહીં, પુરવણીમાં દોરવાનું, બરાબર છે? ચાલો હવે જોડી દો બધા બિંદુને। તો આપેલા 4 બિંદુથી ચતુષ્કોણ બની ગયો, જોઈ લો। અને હવે આપણે આ ચતુષ્કોણનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ। હવે જુઓ
ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મેં બાજુમાં લખાવ્યું, પરંતુ ક્ષેત્રફળ ત્રિકોણનું નહીં, કોનું શોધવાનું છે? ચતુષ્કોણનું. તો હવે તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે? નહીં આવે. તો વાત સાચી છે, બે ત્રિકોણ બનાવવાના, અને એ બે ત્રિકોણ બનાવવા માટે એક વિકર્ણ દોરી દેવું. પણ અહીં એક કામ કરો, નામ આપી દઈએ આપણે અહીંયા એ, બી, સી ને ડી. તો વિકર્ણ કાંટો એસી દોરો, કાંટો બીડી, કોઈ એક જ. તો આપણે એસી દોરી દીધો. એટલે હવે બે ત્રિકોણ બની ગયા. પુષ્પા રામરાજ, દેખાયો તને પહેલો ત્રિકોણ? આ છે પહેલો ત્રિકોણ, આર્યો આ. આનું ક્ષેત્રફળ શોધવાનું. પછી આ છે બીજો ત્રિકોણ, અને પછી આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરવાનો? સરવાળો. ચાલો તો શોધીએ આપણે ક્ષેત્રફળ. ત્રિકોણ એ ડી સી અથવા એ સી ડી, ત્રિકોણ એસીડી ના ક્ષેત્રફળ માટે 3 3 બિંદુ પહેલા લખી નાખો. બિંદુ એ -4 5, બિંદુ બી નહીં સી છે કે, બિંદુ સી 5 -5, ને બિંદુ ડી છે -4 -2. પહેલા બિંદુને x1 y1 લઈ લઉં, બીજાને x2 y2 ને ત્રીજાને x3 y3. પુષ્પારાજના મનમાં એક બહુ જ ખતરનાક સવાલ થયો કે સર મારી ઈચ્છા પહેલાને x2 y2 લેવાની છે ને બીજાને x1 y1, તો ચાલે? તો હા પુષ્પારાજ ચાલે, કઈ ફરક નહીં પડે. તો કોઈને હો કઈ હો લઈ લે, જવાબ આવી જ જાય. ચલો સૂત્ર, ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એવું નહીં બોલ દેતા. x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં પ્લસ x3 કૌંસમાં 1/2. ચાલો x1 -4, y2 y3 -5 + 2, x2 y3 y1 -2 -5, x3 -4, y1 y2 5 - 5, 5 + 5. આ કેટલા થાય છે? -3, 4 * 12 +12, 5 × 2 5 ને 2 7, 7 × 5 35, 5 ને 5 10 ચોક. ફાઇનલ કેટલું થવાનું? તો 25 ને 23, 40 ને 23, -63, -63 નું માનાંક થાય +63 અને છેદમાં 2, 63/2. આ છે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ. સમજ પડી ગઈ બધાને? ચાલો એના પછી કેતન, હવે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ? ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી, આટલામાં લાવી નહીં રહે ને, નવું પાનું લઈ લે ભાઈ. ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળ માટે ચલો 3 બિંદુ એ બી ને સી જોઈ है. એના યામ -4 5, -5, પહેલાને x1 y1, બીજાને x2 y2 ને ત્રીજાને x3 y3. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, એ મંજુ 1/2 માનાંકમાં x1 * y2 - y3 પ્લસ x2 * y3 - y1 પ્લસ x3 * y1 - y2. ચાલો કિંમત x1 y2 - y3 7 + 5, x2 y3 - y1 -5 -5, x3 y1 - y2. હા ચાલો 7 ને 5 12, 12 ચોક. આ 0, કેમ કે અહીંયા 0 લખેલું છે. 5 માંથી 7 જાય તો -2, 5 × 2 10, કેટલું થાય? માઇનસ નું થઈ જાય પ્લસ. 58 ના અડધા
અને આપણે શું શોધવાનું હતું? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું ને. માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ જોઈતું હોય તો બેવના ક્ષેત્રફળનો સરવાળો. ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. યસ, આગળ વાળું આવેલું 63/2 ને આવ્યું 29. ક્રોસ ગુણાકાર કરવો પડે. 29 નું 58, 58 વત્તા 63. (121/2) આવી ગયો જવાબ. ચોરસ એકમ. એકમ કઈ આપ્યો નથી એટલે એકમ શબ્દ પોતે જ એકમનું કામ કરે અને ક્ષેત્રફળમાં વર્ગ આવે, એકમ વર્ગ. એકમ વર્ગને ચોરસ એકમ બી લખાય. અને જો એકમ નહીં આપ્યો હોય તો કઈ એકમ નહીં લખીએ અને આવું જ રવા દઈએ તો બી એના પૂરા માર્ક્સ મળે. એટલે એ ચોરસ એકમ નહીં લખશો તો ચાલશે, એમ જ રવા દેવું. પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? પુષ્પા રામરાજ, તને કયા સ્ટેપમાં નહીં સમજ પડી? ચાલો હવે એક કામ કરીએ, આપણે આજે આટલું રાખીએ. કાલથી આપણે આગળ વધીશું. ઘરે ગઈને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે નોટમાં લખી કાઢજો અને કાલે આવો ત્યારે બધું સરખી રીતે વાંચીને આવજો.